રાજ્યની પ્રી સ્કૂલના સંચાલકો હવે લડી લેવાના મૂડમાં હોય તેમ લાગે છે। વિવિધ માંગ નહીં સ્વીકારાતા પ્રી સ્કૂલના સંચાલકોએ આંદોલનનો માર્ગ અપનાવશે। આગામી 3 ડિસેમ્બરે રાજ્યની તમામ પ્રી સ્કૂલ બંધ રાખવાનું એલાન કર્યું છે। તમામ પ્રી સ્કૂલના સંચાલકો ગાંધીનગર એકઠા થશે। ભાડા કરાર, બીયુ પરમિશન સહિતના અલગ અલગ મુદ્દાઓ મામલે તેમના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા પ્રી સ્કૂલના સંચાલકો ગાંધીનગરમાં પ્રદર્શન કરશે। રાજ્યભરની પ્રી સ્કૂલના સંચાલકો આંદોલનના માર્ગે છે અને આગામી 3 તારીખે તમામ પ્રી સ્કૂલ જે છે તે બંધ રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે। આપણી સાથે પ્રી સ્કૂલ એસોસિએશનના સાગરભાઈ નાયક છે। સાગરભાઈ પાસેથી જાણીશું। સાગરભાઈ, 3 તારીખે બંધનું એલાન આપવામાં આવ્યું છે, ખાસ કે પ્રી સ્કૂલ બંધ રાખવાનું આયોજન છે રાજ્યભરની। શું આયોજન છે, શું કહેશો? 3 તારીખે અમે લોકો શાંતિ પ્રદર્શન કરવાનું વિચાર્યું છે ગાંધીનગર રામકથા મેદાન પર, અને એ દિવસે આપણે 700થી 1000 ગુજરાત રાજ્યની પ્રી સ્કૂલો એક થવાની છે અને શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાનું છે, જે અમારી વારંવાર માંગ હતી જે હજી સુધી પૂરી કરવામાં આવી નથી। સાથે સાથે અમે લોકોએ એ દિવસે ગુજરાત રાજ્યમાં તમામ પ્રી સ્કૂલોને બંધ કરવાનું એલાન પણ કર્યું છે। શું માંગણીઓ છે એના કારણે આપણે વિરોધ પ્રદર્શન કરવું પડ્યું? સૌપ્રથમ અમારી પહેલી માંગ એ છે કે બીયુ જે કમર્શિયલ રેસિડેન્શિયલ અપનાવવું, બંનેમાંથી કોઈ બી હોય ચાલે, અને જ્યાં બીયુ નથી આવી શકતું ત્યાં 7/12 યા સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટથી પણ કામ ચલાવવું। બીજું, ટ્રસ્ટ, જે ટ્રસ્ટનો મુદ્દો છે, નાની સ્કૂલો છે, 50, 60, 100 છોકરાઓવાળી સ્કૂલો છે, એમાં ટ્રસ્ટ બનાવવાનું કોઈ યોગદાન આવતું નથી, એટલું મોટું મહત્ત્વ આવતું નથી। અને એના પછી છે ભાડા કરાર, 15 વર્ષ લીઝ એગ્રીમેન્ટ, જે કોઈ બી રેન્ટેડ મકાન માલિકો કોઈ અમને કરી આપતા નથી। તો અમારી એવી માંગ છે કે બીયુ કોઈ પણ ચલાવો, પ્લસ સ્ટ્રક્ચરલ સર્ટિફિકેટ ચલાવો, ભાડા કરાર 11 મહિનાનું સિમ્પલ નોટરાઇઝ કરી દો, અને ટ્રસ્ટના બદલે અમને નોર્મલ કંપની એક્ટના અંદર અમને નાખી દો। તો આ હતા સાગરભાઈ નાયક। અને જે પ્રકારે પ્રી સ્કૂલ એસોસિએશન જે છેલ્લા ઘણા સમયથી પોતાના જે પડતર પ્રશ્નોને લઈને રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી રહી છે, શિક્ષણ વિભાગ સમક્ષ રજૂઆત કરી રહી છે, અને એ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા આખરે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે 3જી તારીખે તમામ જે પ્રી સ્કૂલ જે છે રાજ્યની, એ તમામ પ્રી સ્કૂલ બંધ રાખવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમરેલીના સાવરકુંડલામાં શહેર ભાજપ મંત્રી રાજેશ નાગરેચા પર હુમલાની ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી છે। સાવરકુંડલામાં ઘટના સ્થળે પોલીસ દ્વારા આરોપીનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। સાવરકુંડલામાં અતિ સેન્સિટિવ વિસ્તારમાં પોલીસે લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો, તો એએસપી સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચ સ્થાનિક અધિકારીઓ સહિત પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો છે। મહત્વનું છે કે ગઈકાલે ધારાસભ્ય મહેશ કસવાલાએ પણ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા। આરોપીએ જણાવેલું હતું કે એણે જે હથિયાર જે યુઝ કર્યું હતું એ ક્યાં સંતાડવામાં આવેલ છે એને જ ખબર છે, જેથી એમને વોલન્ટરીલી અમને બતાવ્યું હતું કે ભાઈ હું તમને બતાવીશ કે મેં હથિયાર ક્યાં છુપાડેલું હતું। અને એના ઉપરાંત એક અમારે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું હતું, કરવાનું હતું, જેને લીધે આપણે આજે આ રિકન્સ્ટ્રક્શન પંચનામું કરી રહ્યા છે।